ખૂબ ખૂબ ધન્યવાદ. ધોરણ 8 અમરાઈવાડી ગુજરાતી શાળા નંબર 16. આજનો મારો વિષય છે પૂજ્ય શ્રી મોટા જીવન અને કાર્ય. પૂજ્ય જન્મ સમય મામૂલી હોય એવો માનવી મહાન બને અને સમાજમાં તેનું નામ ઘેર ઘેર ગુંજે. ત્યારે એ અસાધારણ ઘણું શીખવી જાય છે. ભયંકર ગરીબીમાં જીવતા સમાજના નીચલા થરના મા બાપના પુત્ર તરીકે સંવત 1956ના ભાદરવા માસના કૃષ્ણ પક્ષને શનિવારે વદ ચોથના દિવસે જન્મ થયો હતો. તારીખ 4/9/1898 ની શુભ સવાર. માતા શ્રી સુરતબા અને શ્રી આસારામ ભગતનું આ બીજું સંતાન હતું. તેમણે શનિવારે જન્મેલા તો સૌ તેમને શનિયો કરી બોલાવે. માતાશ્રીએ તેમનું નામ ચુનીલાલ પાડેલું. પૂજ્ય શ્રી મોટાને વિદ્યાર્થીકાળ ઘણો જ કપરો હતો. ભણવાની દગશ અને ધ્યેય તો હતા જ, પરંતુ ગરીબાઈને કારણે તેના ઘણા અવરોધો ઊભા થતા હતા. તેમ છતાં મક્કમ મનોબળ અને ભારે પુરુષાર્થ કરીને તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. સાથે સાથે ગરીબીને કારણે તેમણે સખત આકરી મજૂરી પણ કરી છે. ભણતા ભણતા કુટુંબને મદદ થાય તે માટે તેમણે કડિયા કામે ગયા, ખેતરમાં કપાસ વીણવા ગયા, રોપણી કરવા ગયા, શાળામાં સફાઈ કામ કરી. ગરીબોને કેવા હળદૂત, અપમાનિત અને દયાપાત્ર થવું પડે છે તે તેમણે અનુભવેલું છે. તેમ છતાં આ પુરુષાર્થ કરીને તેમનો અભ્યાસ ઉચ્ચ ટકાવારી સાથે આગળ વધારતા રહ્યા હતા. તેમનો જીવન સંઘર્ષ જેટલો દુઃખદ છે તેટલો નસીબ પણ છે. તેમણે કુદરતની રચના વિશે વિચાર કર્યો તો સૂરજ અજવાળું આપે છે, વૃક્ષો છાયા આપે છે, છોડ ફૂલો આપે છે, ફૂલો સુવાસ આપે છે, નદીઓ પાણી આપે છે. આમ જીવનની રચનામાં બધા આપ કરે છે, પણ માણસ આપવાનું કામ નથી કરતો, પણ લેવાનું છે. પૂજ્ય શ્રી મોટાના મોટા ભાઈનો અવસાન થતા ઘર ખર્ચને મોટા ભાઈ જાણે જીવને ફેફસાનો રોગ થયો. તેમાંથી કંટાળીને તેમણે ગરુડે તેની ભેખડ ઉપરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પણ તેમણે ચમત્કારથી દેવી બચાવથી બચી ગયા. એક સાધુ બાબાએ તેમને ફેફસાના રોગની દવા તરીકે હરિઓમ જયનો મંત્ર આપ્યો. તે પછી તે મંત્ર તેમના જીવનનો મંત્ર બની ગયો. લોકસેવાના કાર્ય કરતા કરતા પોતાના એટલા હોસાને એટલા આસ્વાદ આપી બેસી રહ્યા નથી, પરંતુ કેટલાક લોકોને આસ્વાદ આપી સ્વકલ્યાણ માર્ગ તરફ ઉતરી છું. સદા અહીં રખ્યા દિવસ રહે જરડું, તમારે તો ચાહું જગ કરે એ ઝઘડું. આ નિમાય સતે તારીખ 23/7/1976 ના માત્ર 6 રન હાજરીમાં આનંદપૂર્વક દેહ ત્યાગ કર્યો. તેમણે પોતાનું ઈટ અને ચૂનાનું સ્વાદન ન કરવાનો આદેશ આપ્યો કર્યા હતા. મારે સમાજને બેઠો કરવો છે, હું સર્વત્ર વિદ્યમાન છું. એવા આધ્યાત્મિક ભાવિક સૂત્રના વિધાયક પૂજ્ય શ્રી મોટાનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ખાતે 4 સપ્ટેમ્બર 1898 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ આસારામ ભગત ને માતાનું નામ સુરજબા હતું. પૂજ્ય શ્રી મોટાનું મૂળ નામ ચુનીલાલ ભગત હતું. શ્રી મોટાના પિતાનો ધંધો તૂટી પડતા એટલું બધું એવું થયું કે એમનો ઘર-બાર વેચાઈ ગયા અને ખાવાના પણ સાસા પડ્યા. શ્રી મોટા પિતાની મદદ માટે એક વેપારીની દુકાને નોકરી કરવા લાગ્યા. વેપારી અપ્રામાણિક હતો. આથી પૂજ્ય મોટાને આ રીત ગમી નહીં, તેથી તેમણે નોકરી છોડી દીધી. શ્રી ચુનીલાલ ભગતે પ્રારંભિક શિક્ષણ કલોલમાં અને હાઈસ્કૂલનું શિક્ષણ પેટલાદમાં મેળવ્યું હતું. તેઓ વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે ગાંધીજીના સ્વાતંત્ર્યની લડત માટે સત્યાગ્રહ શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો. સન 1920 એપ્રિલની 6મી તારીખે સામુદાયિક પ્રાર્થના, ઉપવાસ અને હડતાલ જાહેર કર્યા. તે આઝાદીની આપવાની લડતમાં શ્રી મોટા પણ જોડાઈ ગયા. ગુજરાત વિદ્યાપીઠ જઈને અભ્યાસ. હું તમને આપણા પૂજ્ય શ્રી મોટા વિશે કંઈક કહેવા માંગુ છું. જન્મ સમય મામૂલી હોય એવો માનવી મહાન બને અને સમાજમાં તેનું નામ ઘરે ઘરે ગુંજે એવી અસાધારણ ઘટના વિશે સ્વાભાવિક જ આપણને જાણવાની ઉત્સુકતા થાય. ગરીબ અંગ્રેજ કુટુંબમાં જન્મેલા છોકરાને ભણતરનો ખૂબ શોખ, પરંતુ ગરીબી એટલી કે કોઈ કામ કર્યા વગર ન ચાલે. માતા પિતા સાથે પોતે પણ નાના મોટા કામ કરી કુટુંબની આર્થિક સ્થિતિ સુધારવા માટે હંમેશા તૈયાર રહેતા. નાની કુમળી વયે કુમળા હાથે ગરમ પીઠું ચકવાની હોય કે પછી શાળાની ફી અને પુસ્તકો માટે કોઈ પટાવાળાનું કામ કરવાનું હોય, તો આ બધા કામો કરવામાં ક્યારે નાનમ કે શરમ અનુભવી નથી. પૂજ્ય શ્રી મોટાએ બાળપણમાં જ પૈસાની અછત અનુભવી હતી, પણ બાળ માનસને કારણે બીજાને જોઈ પોતાને પણ પૈસા ખર્ચવાની ઈચ્છા થાય તો પણ તે દબાવી દેતા. એકવાર રિસેસમાં નાસ્તો કરવા બાના પાકીટમાંથી પૈસા ચોરીને
સેવ મમરા ખાધા તો ખરા, પણ માતાના સંસ્કારને કારણે પોતાનો ગુનો સ્વીકારી અને સજા ભોગવી. પૂજ્ય શ્રી મોટા નાનપણમાં જ સમજી ગયા હતા કે પોતાને ગરીબીથી લડવું હશે તો તેનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે, અને તે છે ભણતર. ભણતરથી જગ જીતાય એ વાત તે બરાબર સમજી ગયા હતા. ગુરુજનોનું માન તેઓ તન મનથી કરતા. તેમના વિદ્યાર્થી કાળમાં તેઓને એક આદર્શ શિક્ષક મળ્યા, જેઓએ તેમને વિદ્યાદાનની સાથે આર્થિક રીતે પણ મદદરૂપ થયા હતા. શ્રેષ્ઠ ગુરુજનો, મહાત્મા અને ધર્માત્માના સંગથી પૂજ્ય શ્રી મોટામાં સહજતા, પ્રમાણિકતા, અનુશાસન, સત્યવત્તા, હરિજન સેવા, સર્વધર્મ સંભાવ, પ્રાણી પ્રેમ જેવા ગુણો પાંગરવાળા અને મજબૂત બનતા ગયા. યુવાન વયે મશક ન કરતા તેમણે ઘરની જિમ્મેદારી સારી રીતે ઉઠાવી લીધી. યુવાની કામ માટે છે, આરામ માટે નથી તેવું તેઓ માનતા. ભણીને પુત્ર કમાશે અને કુટુંબની આર્થિક સ્થિતિ સુધારશે એવું એમના કુટુંબીઓને લાગ્યું. પણ પૂજ્ય મોટાને તો ગાંધીજીનો રંગ લાગ્યો. બીજાને ઉપયોગી થવું એમના લોહીમાં વણાઈ ગયેલું. કોલેજ છોડીને દેશની સેવામાં લાગી ગયા. અંગ્રેજી વસ્તુઓ, કોલેજ, ભણતરનો ત્યાગ કર્યો અને હરિજન સેવા કરવા હરિજન શાળાનું કાર્ય સ્વીકાર્યું. કોઈ વિશિષ્ટ હેતુ માટે જન્મ્યા હોય એવા લોકોમાં પૂજ્ય શ્રી મોટાનો સમાવેશ થાય છે. ફેફડુના રોગથી ત્રાસીને જીવનનો અંત લાવવાના પ્રયત્નોમાંથી તેઓ ભગવાન તરફ વળ્યા. વળી એ સાધના કાળ પર વિદ્યાર્થી કાળ જેટલો જ કઠિન ગયો. શ્રી મોટા જીવનના પ્રસાદને એકલા સ્વાદી, સ્વકલ્યાણ સાંગી બેસી રહ્યા નથી, પરંતુ કેટલાક લોકોને તેમનો આશીર્વાદ આપી કલ્યાણ માર્ગ તરફ વાળ્યા છે. મન મંદિરો સ્થાપી ઈશ્વર સ્મરણનો લાભ આપ્યો છે. લોક કલ્યાણની યોજના એ હાથ ધરી ભાવિ પેઢીને વિવિધ પંક્તિઓથી કરીશ. धरती की शान भारत की संतान तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. અત્રે ઉપસ્થિત મહાનુભાવો, સમસ્ત શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મમ હૃદયં તે અસ્તુ, મમ ચિત્તં ચિત્તનાન દેહિ, મમ વ્રતે હૃદયં તે દદામિ, મમ વાચિકં વજસસ્વ. અર્થાત મારા હૃદયમાં તારું હૃદય હો, મારા ચિત્તને તારા ચિત્ત પર શોધ્યા કરું. ઉપરોક્ત અમૃત વચનો જેને આપેલા છે એવા શ્રી દયાજીના નામ સાથે જોડાયેલ છે. ધરતીના ગૌરવ સમા મહામુના સંતાન એવા ભગતમાં ભગવાન પૂજ્ય શ્રી મોટા વિશે હું થોડું વક્તવ્ય આપીશ. તો આપ સૌ મને શાંતિથી સાંભળશો ને. જીવનને નાખી દેવાનો નકામ જાની લે નદી, અને જ્યાં તેમ કીધું છે ઉગારીશો ની તો મુજને, મહા ઉપકાર કે વાતે કર્યા મુજ પર રામ કરીને, ગણાવી પાર ન આવે કે કૃપા સાગર પ્રભુ તું છે. આમ પ્રભુની કૃપા પામનાર પૂજ્ય શ્રી મોટાનો જન્મ ભાદરવા વદ તારીખ 4 સપ્ટેમ્બર 1898 સંવત 1954માં વડોદરા જિલ્લાના સાવલીમાં થયો હતો. તેમની માતાનું નામ સુરજબા અને પિતાનું નામ શ્રી આસારામ ભગત હતા. નાનપણમાં તેમની માતા તેમને ચીનીઓ કહેતા. ત્યારે તેમની ખબર નહોતી કે આ ચીનીઓમાંથી ચુનીલાલમાંથી શ્રી મોટા બનશે. શ્રી મોટાનું નાનપણ દારૂણ ગરીબીમાં વીત્યું, પરંતુ તેની ભણવા માટેની લગન અને દ્રઢ નિશ્ચય સાથે તેને શિક્ષણમાં ઝંપલાવ્યો. શ્રી મોટા બાળપણથી જ હોશિયાર હતા. સૌપ્રથમ તે બધા લોકોને સલામ કરતા જોયા. ત્યારથી તેમ થયું કે મોટા માણસ થવું હોય તો ખૂબ ખૂબ ભણવું પડે. શરીરની કેવી મર્યાદા ઉપવટતો જોવા મળ્યા. દર્દનો કિમ્યો શું છે, મર્યા કેવા પ્રસાદીના. આમ શ્રી મોટા જ્યારે નાના હતા ત્યારે તે બીજાને ભણવામાં મદદ કરતા અને કહેતા કે વિદ્યાદાન જો કોઈ બીજું ઉત્તમ દાન નથી. શ્રી મોટા પાસે ભણવાના પૈસા ન હોવાથી તેને ગરમ ગરમ ઈંટો ઉપાડી, કડિયા કામ કરી, ખેતરમાં કપાસ વીણવા વગેરે જેવા કામ કરી ભણવાનું શરૂ રાખ્યું. શ્રી મોટા કાલોલ અંગ્રેજી શાળામાં ફીના પૈસા માટે શાળાની સફાઈ કામ કરી વર્ગમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો. અને રસપ્રદ વાત તો એ છે કે આપણે એક ધોરણનો અભ્યાસ પણ એક વર્ષમાં પૂર્ણ નથી કરી શકતા, પણ પૂજ્ય શ્રી મોટાએ 4 ધોરણનો અભ્યાસ 3 વર્ષમાં પૂર્ણ કરી શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટરની અભ્યાસ પૂર્ણ કર્યો. શ્રી મોટા નાનપણમાં આપણા
પણ ચોર્યા, પરીક્ષામાં નોંધ આપતા તેમજ લાડુ પણ ચોર્યા હતા. પણ પૂજ્ય શ્રી મોટાના છેલ્લા શબ્દ યાદ આવે છે. અંતે પંડિત ભરતવ્યાસજીએ કહ્યું છે, લખ્યું છે કે પોતાના ભાવગીતમાં મનુષ્યની મહાનતાને અંતર્નિહિત કરી છે. अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. આમ છેલ્લી આ સ્પર્ધાની મારા શબ્દમાં કહું તો વિચારોનું આગવું સ્મારક એટલે આ વગતું સ્પર્ધા. પૂજ્ય શ્રી મનુષ્યના ગૌરવ સમા એવા પૂજ્ય શ્રી મોટાને મારા કોટી કોટી વંદન. જય હિન્દ, જય ભારત. સમા વિદ્યાર્થીઓ, આપ સૌને કાલુપુર શાળા નંબર 22 ની વિદ્યાર્થીની કાજલ સોનીના વંદન. મારો આજનો વિષય છે પૂજ્ય શ્રી મોટાજીનું વિદ્યાર્થી જીવન. હરિઓમ આશ્રમ લોક કલ્યાણની પાવન પ્રવૃત્તિ કરતી ગુજરાતની પ્રસિદ્ધ સંસ્થા છે. જ્ઞાન વિજ્ઞાનના વિકાસને પ્રોત્સાહન આપે છે, સુરુચિને પોષે અને જ્ઞાનની ભૂખ સમાવે તેવું સાહિત્ય પ્રગટ કરે છે. જે મહાન વ્યક્તિત્વની પ્રેરણાથી આ વિશાળ કાર્ય ઊભું થયું, વિસ્તર્યું અને હજી સતત ચાલી રહ્યું છે એ ત્યાગી પુરુષનું નામ પૂજ્ય શ્રી મોટાજી. તેમનું મૂળ નામ ચુનીલાલ આસારામ ભગત. 4 ભાઈઓમાં તેમનો નંબર બીજો, પરંતુ સૌ તેમને મોટાના હુલ્લામાં નામે બોલાવતા અને સાચે જ તે જીવનના મોટા અને મહાન વ્યક્તિ બન્યા. તેમની કિશોરાવસ્થામાં કેટલાક બનાવો બનેલા, જે પરથી તેમના વ્યક્તિત્વ, નિખાલસતા, સફળતા અને કામ પ્રત્યેની લગનનો અણસાર મળે છે. હવે હું તમને તેમના વિદ્યાર્થી જીવન વિશે એક પ્રસંગ કહી સંભળાવીશ, જે આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળો એ મારી નમ્ર વિનંતી. મોટા વિચારતા, હવે ઘેર બેસીને શું કરવું? મોટાની ઈચ્છા આગળ ભણવાની હતી, પણ કાલોલમાં તો અંગ્રેજી માધ્યમની ધોરણ 4 સુધીની શાળા હતી. વધારે ભણવા માટે બહાર ગામ જવું પડે, પિતાશ્રી બહાર મૂકી શકે એવી પરિસ્થિતિ ન હતી. ત્યાં તો કાલોલ શાળાના મુખ્ય શિક્ષક મોટાની બહારે આવ્યા. તેમનું નામ હતું ઘનશ્યામભાઈ મહેતા, પણ સૌ તેમને ઘનુભાઈ કહીને બોલાવતા. ઘનુભાઈને હોશિયાર વિદ્યાર્થીઓ પ્રત્યે ખૂબ સ્નેહભાવ હતો. મોટા હોશિયાર અને વિનયશીલ વિદ્યાર્થી હતા. તે વિનયથી સૌનું દિલ જીતી લેતા. ઘનુભાઈને મોટાના અભ્યાસની ચિંતા થતી કે આવો હોશિયાર અને વિનયશીલ વિદ્યાર્થી જે ભણવાના બદલે નોકરીની ઘટમાળા પડે એ તેમને ક્યાંથી ગમે. ઘનુભાઈએ મોટાને બોલાવીને પૂછ્યું, તારે આગળ ભણવા માટે પેટલાદ જવું છે? મોટાએ પોતાની સમસ્યા વ્યક્ત કરી, સાહેબ, હું ભણવા માટે તો ક્યાંય પણ જવા તૈયાર છું, પણ જવું સી રીતે? ખર્ચની મુશ્કેલી છે. આ સાંભળી ઘનુભાઈએ જવાની વ્યવસ્થા કરી આપી. ત્યાં તેમના માસીબા રહેતા હતા. તેમનું નામ હતું પ્રભાબા. પ્રભાબાને ગરીબો પ્રત્યે ખૂબ સહાનુભૂતિ. ઘનુભાઈએ બધી વાત કહી, તેથી તે મોટાને પોતાના ઘેર ભણવા માટે તૈયાર થઈ ગયા. મોટા ત્યાં રહેવા તો લાગ્યા, પણ તે વિચારતા, હું અહીં રહું છું, ઘર બાર ગામ બધું છોડીને કોઈના ઘરમાં રહું છું અને મારે કોઈની પર બોજ ન બનવું જોઈએ. તેથી તે મોટા ઘરના બધા જ કામમાં મદદ કરવા લાગ્યા. તે ઘરના રસોઈયાને મદદ કરતા, ચીજ વસ્તુ લાવી આપતા, ઘરના કામવાળાને મદદ કરાવતા, બધા કામ કરાવતા અને નાના નાના બાળકોને હસાવતા, રમાડતા, ભણાવતા અને સાથે સાથે પોતાનો પણ અભ્યાસ પૂર્ણ કરતા. આવા હતા આપણા પૂજ્ય શ્રી મોટાજી. પેટલાદ હાઈસ્કૂલના આચાર્ય હતા શ્રી ઈશ્વરભાઈ પટેલ. ઈશ્વરભાઈ પટેલને નિરાધાર વિદ્યાર્થીઓ પ્રત્યે ખૂબ સ્નેહભાવ હતો. તે નિરાધાર વિદ્યાર્થીઓને આધાર આપતા, હોશિયાર વિદ્યાર્થીઓને વધુ હોશિયાર બનાવતા અને ખૂબ મહેનત કરતા તેમની પાછળ. આચાર્ય થઈને પણ તે શિક્ષક કરતા. ઘણું કહીશ. પૂજ્ય શ્રી મોટા જ્યારે શાળામાં ભણતા હતા ત્યાંની આ વાત છે. તેમની સાથે ભણતા બાળકો પૈસા લઈને આવે અને બહારનું વેચાતું ખાય. કોક દિવસ ચવાણું ખાય તો કોક દિવસ મીઠાઈ ખાય, એમ જુદું જુદું ખાવાનું ખાય. શ્રી મોટાને જોઈને પણ ખાવાનું મન થઈ જાય, પણ પૈસા વગર ખાવાનું ક્યાંથી મળે? એક દિવસ તેમણે બહુ ખાવાનું મન થયું, એટલે તેમણે પૈસા ક્યાંથી લાવવા અને કેવી રીતે લાવવા તે તેમણે વિચાર્યું. બા દરવાખાના અને પાણી ભરવાની મજૂરીના પૈસા એક કુલડીમાં ભેગા કર્યા હતા. તેમાંથી શ્રી મોટાએ 4 આના ચોર્યા અને પછી બીજા દિવસે બીજા છોકરાઓ જેમ સેવ મમરા ખાતા. સેવ મમરા ખાવાની તમે મજા તો બહુ આવી. પછી તમે લાગ્યું કે આવી રીતે પૈસા ચોરીને કઈ સેવ મમરા ખવાતા હશે, એટલે સાંજે ઘરે જઈને બાને આ બધી વાત કરી તો તેમણે નક્કી કર્યું. સાંજે ઘરે જઈને બાને આ વાત
ગુસ્સે થઈને કહ્યું, મારા રડિયા, જો બીજી વાર પૈસા ચોર્યા તો તને માર્યા વગર નહીં છોડું. પછી તેમને શાળામાં પરીક્ષા આવી. પરીક્ષા ગણિતની હતી. દેખરેખ રાખનાર સર બધા ઉપર દેખરેખ રાખતા હતા. શ્રી મોટાને ગણિતના દાખલા ગણાઈ ગયા હતા એટલે તેમને નોટ બંધ કરી દીધી. તો તેમના બાજુના મિત્રએ કહ્યું, અરે ચુનીલાલ, મને તારી નોટ આપને, હું ગણિતમાં કાચો છું એટલે મારે તારામાંથી દાખલા ઉતારવા છે. તો શ્રી મોટાને પહેલા તો વિચાર થયો કે આ રીતે નોટ તો ના અપાય. પછી તેમને થયું, આ તો મારો ગાઢ મિત્ર છે અને આ તો ગણિતમાં કાચો છે એટલે તેમને નોટ આપી દીધી. દેખરેખ રાખનાર સર આ જોઈ ગયા. દેખરેખ રાખનાર સરે ગણિતની નોટ માંગી તો શ્રી મોટા ચૂપ રહ્યા, કેમ કે નોટ તો તેના બાજુના મિત્ર જોડે હતી. એટલે પછી સાહેબ ગુસ્સે થઈને કહ્યું, મને ખબર છે તેને નોટ આપી છે, બોલ આપી છે કે નહીં? તો શ્રી મોટા ધીરેથી કહ્યું, સાહેબ મેં એને આપી નથી, એણે માંગી છે એટલે મેં આપી છે. તો સાહેબે તેને કહ્યું, ચલ આચાર્ય જોડે તને લઈ જાઉં અને આ સ્કૂલથી ડિસમિસ કરાવી દઉં. શ્રી મોટાને થયું, આ જરૂર આચાર્યને ચડાવીને મને આ સ્કૂલથી ડિસમિસ કરાવશે. એટલે આચાર્ય જોડે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, મારી એક આટલી નાની ભૂલની તમે મને આટલી મોટી સજા દો છો. મારી એ જ ભૂલ હતી ને કે મેં મારા બાજુના મિત્રને નોટ આપી. તમને વિનંતી કરું છું, મને માફ કરી દો, હું બીજી વાર આવીશ. શ્રી મોટાના જન્મદિન નિમિત્તે હું આપ સમક્ષ પૂજ્ય શ્રી મોટાના વિદ્યાર્થી જીવન વિષય પર વક્તૃત્વ આપવા માંગુ છું. પૂજ્ય શ્રી મોટાના